Hello students, Jai Sri Swaminarayan. Welcome to the virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on lecture number 34. Let's start our lecture with previous note. So in previous lecture, we have started our unit number 5, Biomass Energy. તો સૌથી પહેલાં બાયોમાસ એનર્જી એટલે શું? તો જે પણ અવેલેબલ સોર્સિસ છે જેવા કે ટ્રી લીવ્સ, ટ્રી ટ્રંક્સ, ટ્વિક્સ, બરાબર, એ બધાનું યુટિલાઇઝેશન કરીને આપણે એમાંથી 3 પ્રકારે એનર્જીને મેળવી શકીએ છીએ. કયા કયા 3 ટાઈપ્સ? તો સોલિડ બાયોમાસ, લિક્વિડ બાયોમાસ અને ગેસિયસ બાયોમાસ, રાઈટ. સો સોલિડ બાયોમાસ એને આપણે ડાયરેક્ટલી બર્ન કરીને યુઝ કરીએ છીએ. લિક્વિડ બાયોમાસ છે જે સોલિડ બાયોમાસને કન્વર્ટ કરીને પછી એને યુટિલાઇઝેશનમાં લેવામાં આવે છે, લાઇક મેકિંગ ઇથેનોલ એન્ડ મિથેનોલ, બરાબર. એનું યુટિલાઇઝેશન આપણે કરીએ છીએ ટુ રિક્વાયર એનર્જી મેળવવા માટે. ઓકે. ગેસિયસ બાયોમાસ છે એ શેનાથી આપણે મેળવીએ છીએ? તો કે બાયોમાસ પ્લાન્ટમાં જે પણ બાયોમાસ છે એને આપણે શું કરીએ છીએ? બર્ન કરીએ છીએ, બરાબર, કે જેનું ગેસીસમાં ટ્રાન્સફોર્મેશન થાય છે અને એ ગેસને આપણે સબસ્ટિટ્યુટ તરીકે યુઝ કરીએ છીએ એલપીજીના, રાઈટ. સો આપણે એ બધી ડિટેલ્સ એમાં જોઈ હતી. એટલે કે બાયોમાસ કોને કહેવાય, ટાઈપ્સ કયા કયા છે, ઓલ્સો એડવાન્ટેજીસ ઓફ બાયોમાસ, ક્યાં અને કેવી રીતે આપણે એનું યુટિલાઇઝેશન કરી શકીએ છીએ એ આપણે જોયું હતું. હવે આપણે આજના લેક્ચરમાં જોઈએ. સો ઇન ટુડેઝ લેક્ચર we are going to discuss important points which are first disadvantages of biomass. એડવાન્ટેજીસ જોયા, હવે વારો છે ડિસએડવાન્ટેજીસ, રાઈટ. તો કોઈ પણ જે પ્રોડક્ટ છે, બરાબર, એના જેટલા એડવાન્ટેજીસ રહેલા છે, સો એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સના કારણે એના ડિસએડવાન્ટેજીસ રહેલા છે. સો સૌથી પહેલાં એમાં આવે છે તો બાયોમાસ કન્ટેન્સ 50 to 90% ઓફ વોટર એન્ડ ઇટ ઇઝ હેવી. ઓકે. બાયોમાસ જે છે એની અંદર ઓલરેડી કેટલા પર્સન્ટેજ વોટર છે? 50 to 90%, રાઈટ. સો ઇટ ટ્રાન્સપોર્ટેશન એના કારણે ઇઝ વેરી ડિફિકલ્ટ, બરાબર. તો કે કાવ ડંગની વાત કરો કે પછી બીજા કોઈ પણ સોર્સિસની વાત કરો છો, બરાબર. સો એની અંદર રહેલું પાણી જે શું થઈ જાય છે, એને હેવી બનાવે છે, રાઈટ, કોઈ પણ પ્રોડક્ટને. તો એનું જે ટ્રાન્સફોર્મેશન છે એ થોડુંક ગંદુ હોય છે અને એના કારણે એનામાં ડિફિકલ્ટી પણ આવતી હોય છે. ઓકે. ડાયરેક્ટ કમ્બશન ઓફ બાયોમાસ પ્રોડ્યુસીસ સ્મોક એન્ડ સ્મેલ. ડાયરેક્ટ કમ્બશન આપણે કરીએ એટલે કે ડાયરેક્ટ એનું શું કરીએ છીએ? એને બર્ન કરીએ છીએ, બરાબર. ડાયરેક્ટ કમ્બશન કરીએ છીએ તો એનાથી સ્મોક્સ એન્ડ સ્મેલ જનરેટ થાય છે, રાઈટ. ના આફ્ટર ધેટ calorific value of biomass if burnt in the raw form is very less. હવે જ્યારે એને ડાયરેક્ટલી બર્ન કરીએ છીએ આપણે, ઓકે, રો ફોર્મમાં, તો એની જે કેલોરીફિક વેલ્યુ છે ઇઝ લો, બરાબર. સો એને પ્રોપર મેથડ થ્રુ જ બર્ન કરીએ તો આપણને જેટલી રિક્વાયર્ડ કેલોરીફિક વેલ્યુ છે એ આપણને મળે છે. બાયોમાસ કન્વર્ઝેશન પ્લાન્ટ્સ સચ એઝ બાયોગેસ પ્લાન્ટ્સ આર નેસેસરી ટુ કન્વર્ટ રો બાયોમાસ ઇન્ટુ યુઝફુલ એનર્જી ફોર્મ. હવે જે ડાયરેક્ટ જે બાયોમાસ છે એનું આપણે યુટિલાઇઝેશન કરી શકતા નથી, પણ એને આપણે શું કરવું પડે? કમ્પલસરીલી રો બાયોમાસને કન્વર્ટ કરવા પડે છે
એનર્જી ફોર્મ્સની અંદર. ઓકે, ઇટ ઇઝ નોટ ધ ડાયરેક્ટ સોર્સ ઓફ ધી ફ્યુલ્સ. બરાબર, એટલે કે એને ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ, યુઝ કરીએ અને આપણને એનર્જી મળી જાય એવું નથી. એને આપણે બર્ન કરવું પડે, એને ઘણા ટાઈમ આપવો પડે અને એ પછી જ એ શું કરી શકીએ છીએ, આપણે એને યુટિલાઇઝ કરી શકીએ છીએ. નીડ્સ લોટ ઓફ કેર એન્ડ મેન્ટેનન્સ. Care and maintenance. Right, biogas plant cannot be used in urban areas because it requires a large space. બરાબર, સો અર્બન એરિયાની અંદર એ અવેલેબલ થતી નથી. ઓકે, occupy large land areas. Also, the transportation and uneconomical of raw biomass such as cow dung is not freely available. Uneconomical છે, બરાબર, રો બાયોમાસ એટલે કાઉ ડંગ જે છે એ ફ્રીલી અવેલેબલ થતું નથી. And if the biomass required to be transported over long distances, the cross transportation is very high. બરાબર, સો એની જે ટ્રાન્સપોર્ટેશનની ચાર્જીસ છે એ ઘણા વધારે છે. Now let's move on to our next topic, which is energy contents in different type of biomass. Okay, so energy density in different types of biomass varies depending upon the sources and forms. બરાબર, એનર્જી ડેન્સિટી આપણને કેટલી મળે છે એ એના સોર્સિસ પર ડિપેન્ડ કરે છે. બરાબર, સો સમ કોમન ફોર્મ્સ ઓફ બાયોમાસ હેવ એનર્જી કોન્ટેન્ટ લાઈક, આપણે અહીંયા હવે જોઈએ ટેબલ કે જેમાં ટાઈપ્સ ઓફ બાયોમાસ રહેલું છે એન્ડ એનર્જી કન્ટેન્ટ એનામાં કેટલી છે. ઓકે, તો સૌથી પહેલાં એમાં આવે છે સુગર કેન સ્ટોક્સ. બરાબર, સુગર કેનના જે ખાલી થયેલા જે દાંડિયા છે, બરાબર, એમાં 9.6 કિલોજૂલ પર કેજી જેટલી એની એનર્જી રહેલી છે. એવી જ રીતે કાઉ એન્ડ બફેલો ડંગ હેઝ 15. ડ્રાઈડ લીવ્સ જે છે એની અંદર 10 to 16 કિલોજૂલ પર કેજીની વેલ્યુ છે. ચારકોલ હેઝ 30. ઇથેનોલ હેઝ 20. મિથેનોલ હેઝ 25 kg per kilojoule. Butadiene has 36. Fat has 37. Biodiesel has 38, જેને આપણે લિક્વિડ બાયોમાસ પણ કહીએ છીએ, અને એડિબલ ઓઇલ કે જેનું આપણે બર્નિંગ કરીએ છીએ તો આપણને 40 કિલોજૂલ પર કેજીની વેલ્યુ મળે છે. તો ડિફરન્ટ બાયોમાસની અંદર આ પ્રમાણે ડિફરન્ટ વેલ્યુઝ રહેલી છે. ના હવે આપણે જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયોમાસ. બરાબર, કે કયા કયા બાયોમાસની અંદર કેરેક્ટરિસ્ટિક્સ રહેલા છે. તો બાયોમાસ ઇઝ ઓલ ટાઈમ વેલ્યુએબલ એન્ડ નેવર એક્ઝોસ્ટિંગ. એની લાક્ષણિકતાઓ સૌથી પહેલી કઈ આવે તો ઓલ ટાઈમ વેલ્યુએબલ, એની વેલ્યુ ક્યારે ઓછી થતી નથી, અને નેવર એક્ઝોસ્ટિંગ એટલે ક્યારે ખતમ થતું નથી. Biomass does not contribute in pollution and global warming. Biomass does not contribute in pollution and global warming.
તો બાયોમાસના થ્રુ આપણને ક્યારે પોલ્યુશન કે ગ્લોબલ વોર્મિંગ જેવી ઇસ્યુઝ રહેતા નથી. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોઈએ કન્ટિન્યુડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયોમાસની અંદર હવે આપણે જોઈએ આગળ. તો બાયોફ્યુલ્સ અવેલેબલ ફ્રોમ બાયોગેસ પ્લાન્ટ્સ હેવ હાઈ કેલોરીફિક વેલ્યુ. બાયોફ્યુલ have high calorific value. બરાબર, ક્યારે કે જ્યારે તમે એને બાયોગેસ પ્લાન્ટની અંદર યુઝ કરેલા હશે ત્યારે, અને ડાયરેક્ટલી બર્ન કરો છો તો એની કેલોરીફિક વેલ્યુ શું છે, ઓછી મળે છે આપણને. બરાબર, તો એને પ્રોપરલી શું કરેલું હોવું જોઈએ, પ્રોસેસ કરેલું હોવું જોઈએ. ઇઝ રો એનર્જી ફ્રીલી અવેલેબલ એવરીવેર. રો એનર્જી એન્ડ freely available everywhere. ઓકે, નેક્સ્ટ તો વેરી ચીપ એટલે કે ઓછું ખર્ચાળ છે. કન્વર્ઝેશન ટેકનોલોજી ઇઝ સિમ્પલ. એન્ડ અનસ્કિલ્ડ પર્સન કેન બી હેન્ડલ. Biomass can be burned directly in gas stove. Like LPG gas. Conversion gives good quality organic manure. એટલે કે જે એના એડવાન્ટેજીસ છે એ જેની કેરેક્ટરિસ્ટિક્સ આપણને બતાવે છે. એટલે કે ગુડ ક્વોલિટી ઓફ ઓર્ગેનિક મેન્યુર પણ આપણને આપે છે અને ઇઝ અ ઓર્ગેનિક મેટર. બાયોમાસ શું છે તો કે એક ઓર્ગેનિક મેટર છે. રાઈટ, એટલે એને આપણે ઇઝીલી યુટિલાઇઝ કરી શકીએ છીએ. બરાબર, સો હવે યુઝિસ ઓફ બાયોમાસ આપણે જોઈએ તો ક્યાં ક્યાં એનો યુઝિસ થાય છે. તો waste organic biomass can be used as domestic fuels. Biogas is used as domestic fuel in gas stoves. Biogas can be used to run engines, boilers and turbines. Right, તો એના ડિફરન્ટ યુઝિસ કયા થયા. ડોમેસ્ટિક ફ્યુલ, પછી એન્જિન્સ, બોઇલર્સ, ટર્બાઇનને રન કરવા માટે. ડોમેસ્ટિક ફ્યુલ્સ જે છે એ કઈ રીતે યુઝ થઈ શકે છે, લાઇક એલપીજી ગેસ, મિથેન ગેસ જે પ્રોડ્યુસ થાય છે એનો યુઝ આપણે શું કરીએ છીએ, ગેસ એન્જિન્સ એન્ડ ફાર્મ મશીનરીઝને યુટિલાઇઝ કરવા માટે. Also it used for heating the water. It is used for heating the water. હવે આપણે જોઈએ આગળ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ કે જેના થ્રુ આપણને બાયોમાસ પ્રોડ્યુસ થાય છે. તો તમને ખ્યાલ જ હશે કે ફોટોસિન્થેસિસ પ્રોસેસની અંદર શું થતું હોય છે તો કે કેમિકલ રિએક્શન્સ બરાબર કે જેમાં CO2 પ્લસ H2O મળીને પ્લસ એમાં શું આવે છે સનલાઇટ એટલે કે સૂરજની કિરણો અને વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ. બરાબર, એના થ્રુ એ કેમિકલ રિએક્શન થ્રુ આપણને શું મળે છે H2CO6 મળે છે પ્લસ O2 રિલીઝ થાય છે અને ક્લોરોફિલ પણ આપણને એ ફોર્મમાં પાછું મળે છે. બરાબર, તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સનલાઇટ અને ક્લોરોફિલ આ ચાર કોમ્પોનન્ટ ભેગા થઈને આપણને બે કોમ્પોનન્ટ મેઇન તો કે ઓક્સિજન
રાઈટ. એટલે તમને ખ્યાલ હશે કે વનસ્પતિ શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે એઝ અ ગુડ સોર્સ ઓફ એબ્ઝોર્પ્શન, બરાબર, અને ઓક્સિજનને હવામાં શુદ્ધ કરવા માટે આપે છે. ઓકે, અને H2CO6 એ પણ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળે છે. નાવ હવે આપણે જોઈએ આગળ એનર્જી પ્લાન્ટ્સ કે જેનો આપણે એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે ટુ પ્રોડ્યુસ બાયોમાસ એનર્જી. એનર્જી પ્લાન્ટ્સ, બરાબર. તો સૌથી પહેલાં એનર્જી પ્લાન્ટ એટલે શું, એની ડેફિનેશન આપણે જોઈએ. The plants which are not useful in any other way except to be used as fuel are called energy plants. બરાબર. તો કે પ્લાન્ટ્સ કે જેનો યુઝ આપણે કોઈ બીજી વસ્તુ માટે નહીં પણ યુઝ કરીએ છીએ ટુ ફ્યુલની રીતે, બરાબર, તો એને આપણે કહીએ છીએ એનર્જી પ્લાન્ટ્સ, બરાબર. ટુ ઓબ્ટેન બાયોમાસ એનર્જી. બાયોમાસ એનર્જીને મેળવવા માટે આપણે જે પણ એનર્જી પ્લાન્ટનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે એ પ્લાન્ટને આપણે કહીએ છીએ એનર્જી પ્લાન્ટ, બરાબર. ધ એનર્જી પ્લાન્ટ્સ આર સ્પેસિફિકલી કલ્ટિવેટેડ એન્ડ યુઝ એઝ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી, બરાબર. એને પ્રોપરલી આપણે શું કરવું પડે, સંભાળવી રાખવી પડે, એને મેન્ટેનન્સ કરાવવું પડે, રિપેર કરાવવું પડે પ્રોપર ટાઈમે, એટલે કે કલ્ટિવેટ કરેલું કહેવાય એને, એન્ડ યુઝડ એઝ ઓલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી. ના, let's see the classification of energy plants. Okay, so different classification કયા છે એનર્જી પ્લાન્ટના. ઓકે, there are following types, એટલે કે પહેલું એમાં આવે છે રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ્સ, અને સેકન્ડ એમાં આવે છે ઓઇલ yielding પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડું ડિટેલમાં જોઈશું, પણ થોડુંક અહીંયા બ્રીફમાં એટલું જોઈએ કે રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ એટલે કે જે જલ્દીથી શું થઈ જાય છે, યુઝમાં આપણે લઈ શકીએ છીએ, અને ઓઇલ yielding પ્લાન્ટ્સ કે જેની અંદર આપણે ઓઇલને શું કરીએ છીએ, યુટિલાઇઝ કરીએ છીએ ટુ ફોર્મ એનર્જી, બરાબર. સો એમાં ડિફરન્ટ જે પ્લાન્ટ્સ છે એના આપણે ઓઇલ્સનું યુટિલાઇઝેશન કરતા હોય છે, રાઈટ, જેને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કન્સિડર કરીશું. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું, સૌથી પહેલાં આપણે જોયા ડિસએડવાન્ટેજીસ, રાઈટ, કે ડિસએડવાન્ટેજીસ કયા છે. તો એ 50 થી 90% એનામાં વોટર છે, ટ્રાન્સપોર્ટેશન એનું શું થઈ જાય છે, ડિફિકલ્ટ થઈ જાય છે. ઓકે, પ્રોડ્યુસીસ સ્મોક એન્ડ સ્મેલ, જો આપણે એને ડાયરેક્ટ કમ્બશન કરેલું હોય. કેલેરિફિક વેલ્યુ શું થાય છે, લો મળે છે, બરાબર. ક્યારે, જ્યારે રો ફોર્મમાં એને આપણે યુઝ કર્યું હોય. રો બાયોમાસ રિક્વાયર્સ એનર્જી ફોર્મ્સ, બરાબર. સો એના માટે એને કન્વર્ટ કરવા માટે આપણે કોઈપણ પ્રકારના એનર્જી ફોર્મની રિક્વાયરમેન્ટ હોય છે. કેર એન્ડ મેન્ટેનન્સ રિક્વાયર છે એન્ડ કેન નોટ બી યુઝડ ઇન અર્બન એરિયાઝ એઝ ઇટ રિક્વાયર્સ લાર્જ સ્પેસીસ, બરાબર. તે થઈ ગયા એના ડિસએડવાન્ટેજીસ. પછી આપણે જોયા એનર્જી કન્ટેન્ટ્સ ઇન ડિફિકલ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બાયોમાસ, બરાબર. તો જે પણ ટાઈપ્સ ઓફ બાયોમાસ છે એની સામે એના એનર્જી આપણે જોયા, બરાબર. સુગર કેનમાં સૌથી ઓછું એટલે કે 9.6 કિલો જૂલ પર કેજી. કેજી અહીંયા આગળ જે કેજે છે ઇટ રિપ્રેઝેન્ટ્સ કિલો જૂલ, બરાબર. એ કિલો જૂલમાં આપણે મેઝર આઉટ કરીએ છીએ, અને કેજી દેટ મીન્સ કિલોગ્રામ. કાવ ડંગ્સ, ડ્રાઈડ લીવ્સ, ચારકોલ, ઇથેનોલ, મિથેનોલ, બ્યુટાડીન, ફેટ, બાયોડીઝલ, અને લાસ્ટમાં આવે છે એડિબલ ઓઇલ. નાવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાયોમાસ આપણે જોયા કે એના મેઇન લાક્ષણિકતાઓ કઈ કઈ છે, તો કે વેલ્યુએબલ અને નેવર એક્ઝોસ્ટિંગ ટાઈપ છે,
ડઝ કન્ટ્રીબ્યુટ ઇન પોલ્યુશન એન્ડ ગ્લોબલ વોર્મિંગ, બરાબર, એનું કોન્ટ્રીબ્યુશન પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિંગમાં નથી, ડઝ નોટ કોન્ટ્રીબ્યુટ ઇન ગ્લોબલ વોર્મિંગ. એ સિવાય આપણે જોયું તો કે બાયોફ્યુલ હેવ હાઈ કેલોરી વેલ્યુ, બરાબર, જ્યારે આપણે એને પ્રોપરલી મેથડમાં બર્ન કરેલા હોય, ફ્રીલી અવેલેબલ છે, ઘણું ઓછું ખર્ચાળ છે, ટેકનોલોજી સિમ્પલ એન્ડ અનસ્કિલ્ડ પર્સન કેન બી યુઝડ, એન્ડ ડાયરેક્ટલી ગેસ કેન બી બર્ન્ટ ઇન અ ગેસ સ્ટવ, ક્વોલિટી ઓફ ગુડ મેન્યુર કેન બી ઓબ્ટેન્ડ એન્ડ ઓર્ગેનિક મેટર, રાઈટ. એના ડિફરન્ટ યુઝીસ જોયા આપણે. પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ જોઈ, એટલે કે કેમિકલ રિએક્શન્સ થ્રુ આપણે O2 અને ક્લોરોફિલ સાથે બાય પ્રોડક્ટ તરીકે H2CO6 પણ મેળવીએ છીએ. એનર્જી પ્લાન્ટ્સ એટલે એની ડેફિનેશન અને જે બે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એનર્જી પ્લાન્ટ્સ છે, એટલે કે રેપિડ ગ્રોઈંગ પ્લાન્ટ્સ અને ઓઇલ યીલ્ડિંગ પ્લાન્ટ્સ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર અપ કરીશું. સો આ સાથે આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ.